હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારો અમારા મસ્ત મજાના બ્લોગમાં ને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. તો આજનો સુંદર સુવિચાર છે કે જે ભૂલથી આપણે કંઈ શીખવા નથી મળતું ને એ જ ભૂલ આપણી જીવનની બધેથી મોટી ભૂલ હોય છે. તો ગાઈસ, જો કેવું હોય કે ભૂલથી આપણને કંઈક શીખવા મળે ને એ જ બધેથી મસ્ત મહત્વનું ઓલું કહેવાય. જે ભૂલ કર્યું ને ભૂલથી આપણને શીખવા મળે ને એ બહુ મોટું એક્સપિરિયન્સ કહેવાય. તો મારો આજનો સુંદર સુવિચાર કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો. હું સવારમાં આવી ગયો છું અમારા રિલેટિવ્સના ઘરે. અમારે જો મારા ભોલું ભાઈ આર્યા. હાય ભોલું. હેલો ગાઈસ. હેલો ગાઈસ, નમસ્તે. ગુજરાતી કોન્ટેન્ટ છે, આપણે ગુજરાતી જ બોલવાનું. અને જો ગાઈસ, કેવું મસ્તીનું વાતાવરણ છે ને આજે સવારનો ઝરમર વરસાદ જ ચાલુ જ છે. અને અહીંયા છે ને મેં 2 તુવરના ઓલા ભાંગી નાખ્યા. મને ખીજાય, બીક લાગે છે કે ઓલા ખીજાશે તો નહીં. ગલતી સબસે હોતી હે, ગલતી બધા જ થાય. સહી વાત છે. એ મારો ફોન ના ઉલટ લાય. હું આજે ભોલુના ફોનથી વ્લોગિંગ કરું છું. હું આ ફોનથી કાંઈ વ્લોગિંગ કરતો હોય અને આજ ભોલુના ફોનથી વ્લોગ કરું છું. કેવો લાગે કે કેમેરાનું રિઝલ્ટ બહુ મસ્ત છે. જો ના, લીલી ડુંગળી. અને આજે ઝરમર સવારનો વરસાદ ચાલુ જ છે. અને આજનું વાતાવરણ બહુ મસ્ત છે. આ બધી તુવર છે. તો કઈશ, અમારે અહીં એક વસ્તુ તો કોમન છે કે બધા ઘરે ગાર્ડનિંગ કરે. ગાર્ડનિંગ મીન્સ કે ઘરે બધું ઉગાડે. અને અમે તો બધું અમને તો ગમે ઉગાડવું. મીન્સ કે બધું શાકભાજી, ફૂલ, ફ્રૂટ, ફળ ને બધું મને તો બહુ સારું લાગે ઉગાડવું. અને એટલે અમારા ઘરે બહુ બધું છે ને અહીં બહુ બધું ઘણું બધું છે. એટલે અમને તો જો અમારા ગામડેવાળા અમને બહુ મજા આવે. અને ભોલું મારો સવારની અણી કાઢે છે. જો આવી રીતે મારી અણી કાઢે ને મને ખીજવાડે છે. હું એને 1000 વાર ના પાડું કે આમ તું ના કરતો ના જ કર, મને તો અણી કાઢે. બેસ્ટ ફ્રેન્ડ શું કહેવાય? બેસ્ટ ફ્રેન્ડ એને જ બેસ્ટ ફ્રેન્ડ કહેવાય કે જે અણી કાઢે એકા બીજીની. અને હું એટલે અણી કાઢું નહીં એટલે ડાયરેક્ટ ઠોકવા જ પડ્યું ભોલું ને. આ શું કરશો તું? હેલો ગાઈસ. એ મારા ફોનથી વ્લોગ બનાવું, એના ફોનથી વ્લોગ. આજનું વાતાવરણ બહુ મસ્ત કા ભોલી. જો અમારા અહીંયા કંટોલા આવે, કંટોલા. તો આ વ્લોગ ને અમે શું કેસ? એન્ડ કરી છે. અત્યારે એન્ડ નથી કરવાનો વ્લોગ ને. એમ ના કર ને. તો ગાઈસ, તમે જોઈ રહ્યા છો જો કેટલો ફાસ્ટ, કેટલો પવન હાલે. અને આખી રાત એટલો ધમાકેદાર વરસાદ પડ્યો છે ને કે હદથી વધારે. આમ જો કેવો પવન હાલે, આમ જો. આખી રાત વરસાદ ચાલુ હતો, એકદમ કેવો ધમાકેદાર. એવું લાગતું હતું કે વરસાદ રહેશે જ નહીં, એટલો વરસાદ. પણ હવાર પડતા બંધ થઈ ગયો અને તડકો નીકળી ગયો. તો હવે કે અત્યારે તડકો નથી, મીન્સ કે તડકો છે, વરસાદ નથી. અને કેટલો પવન હદથી વધારે પવન આવે. અને હજુ એલર્ટ છે 48 કલાકમાં કે બહુ વરસાદ પડશે. કંઈ બહાર નીકળાતું નથી. અમારે કેવું છે, અમારે કે ઊંચી જમીન છે, ઊંચું છે, તો અમારે પાણી નથી ભરાતું. બાકી અમારા ગામમાં બહુ નીચા જેના ઘર હોય ને એને પાણી ભરાઈ ગયું છે. અમારે નથી ભરાતું. અમારે એકદમ કોરું છે. જો તડકો છે એકદમ. ગઢામાં ગયા છે ઓલામના ઘરે બેસણામાં. તો હું અહીં આવી ગયો, ખાલી ફ્રી થઈને બેસી ગયો સવારમાં. મને તો બીક લાગે ગાઈશ કે પાછું અહીંયા કેવું ન્યૂઝમાં જોયું પૂર આવવાનું છે અહીંયા. મને તો બીક લાગે અમારે પૂર આવી જશે તો વાંધા લેના દેના પડી જવાના ગાઈશ. પૂર એટલે બહુ ખરાબ વસ્તુ કહેવાય પૂર. અને અમારે કોઈ દિવસ એટલું બધું પાણી નથી ભરાતું, પણ પહેલી વાર આવું રેડ એલર્ટ આપ્યું છે ગુજરાતમાં કે બહુ પાણી આવી જવાનું છે. અને વરસાદ તો એટલો પડ્યો ને રાતે એટલો પડ્યો, એમથી કે અમારું આખું ગામ ડૂબી જવાનું. અને સવાર પડતા પાણી ક્યાં, રાતે તો બહુ પાણી ભરાઈ ગયું હતું અમારા ફળીમાં. પણ અત્યારે સવાર પડતા પાણી ગાયબ થઈ ગયું. મીન્સ કે કર્યું હશે કોઈ કે ગામના અમને તો સાફ થઈ ગયું હશે પાણી. તો પાણી સાફ થઈ ગયું અને
અને વરસાદે બંધ થઈ ગયો ને ત્યારે તડકો નીકળ્યો છે. અને ચોમાસું હોય ને ચોમાસું તો મને હોઠ ઉપર એવું એટલે એવું ફોડકા થાય ને ગાઈસ કે વાત જ જવા દો. અહીંયા થાય, અહીંયા થાય, અહીંયા થાય, નાક ઉપર થાય, અહીંયા ખુશીબેનને એવું થાય અમુક વાર અહીંયા થાય ને મને તો અહીંયા થાય ને એટલે ફોડવાનું એટલી બીક લાગે. પિમ્પલ્સ મને કેવું કે પિમ્પલ્સ હવે નથી થતા કેમ કે મેં બધું અચાર કચાર બધું ખાવાનું બંધ કરી દીધું એટલે ને પણ અહીંયા તો બધાય થતા નોર્મલી. મને અહીંયા થાય ને તો કાલ કેટલી તો ફોડવાની કોશિશ કરી પણ ફૂટતું જ નથી. મને એટલું દુખે છે ને ટચ કરવાથી ઓલું થાય ગાઈસ મને બહુ. એટલે આનું જેને સોલ્યુશન ખબર હોય જેને શું થાય અહીં કોઈ ટાઈપની ઓલી દવા ના લગાવે નકર આપણે દવા અહીં હોઠ ઉપર લગાવી આમ ખાવા જઈએ તો દવા પેટમાં જતી રહે ને એટલે કંઈ આનું કંઈક મતલબ સોલ્યુશન હોય મને કહેજો, કોમેન્ટ કરજો કે આના ફોડકી થઈ હોય તો હોઠ ઉપર તો શું કરવાનું. અને આ વસ્તુ મને એટલે બહુ હેરાન કરે. આમ ટચ કરું ને આમ તોય દુખે, એટલું દુખે છે ને અત્યારે વાત જ જવા દો તમે. તો ગાઈસ આ મીંદડી આમ જો ભાગી ગયું ને. તો ગાઈસ બિલાડીનું બચ્ચું આ વાડામાં આવ્યું હતું પણ અહીંથી આવીને ક્યાં ગાયબ થઈ ગયું એ જ નથી ખબર. એ નાનું હતું ને ત્યારથી એને બહુ હેરાન કરતો હતો. એને ખબર પડી ગઈ કે આ ઈ જ છે જ્યાં નાનપણમાં એને હેરાન કર્યું હતું પણ એ મોટું થઈ ગયું ને તો એને યાદ રહી ગયું કે હું તેને હેરાન કરતો હતો. એટલે એ બધાય પાસે રમે ને મારથી જ દૂર ભાગે. તો છે ને અહીંયા જો આવી ગયો છું લીંબુ લેવા માટે. ઘણો ટાઈમ થઈ ગયો પણ લીધા નથી લીંબુ. હવે થોડા ઘણા મોટા થઈ ગયા હશે, લઈ લેવી. હાલો ને. તો ગાઈસ અમારા એટલો ભારે પવન હાલે, એટલો ભારે જો તમે અવાજ આવતો હશે, એટલો ભારે પવન હાલે. આમ જમજો આ જો મહેનત કરીને ભીંડા ઉગાડેલા આગજો ભીંડા સોરી ગવાર ઉગાડેલા બિચારા હમણાં તૂટી ગયા મારા દાદાની. નામ જો કેટલી આશા હતી કે મસ્ત ગવાર ખાશે મીઠો અને જો આજ અમારે ઘણો બધો પવન છે. અમારી ગોરી સાની મુની ખોણામાં બેહી ગઈ છે. ગોરી હે ગોરી ઓ ગોરી કૈસન બા ઠીક બા હે આ કેમ મેં નથી કરતી એવું છે. આ મેં કરે કે મેં કરતો ગોલું ડાયું ગોલું સોનું મનું. આને કંઈ ખાવાનું નથી નાખું. આ નાખું એને થોડુંક આ આપું થોડુંક. ખા ગરી ખા તો રાડ્યું પાડીશ. ખાવ હાલો બધાથી મુલાકાત કરાવું. આ છે કાબરી. આ જો ઓલી પોઝમાં આવી ગઈ. વિડીયોનું નામ ને ખાલી આવવું જોઈએ. જો બધા એક્શનમાં આવી જાય. જો ખાલી વિડીયોનું નામ પડવું જોઈએ. બધા પોતપોતાના પોઝમાં ઊભા રહી જાય. જો સે ચીઝ આપો. હાય ગાઈસ કે હાય ગાઈસ હમણાં બોલશે એ હાય ગાઈસ બોલશે. જો પોઝ આપ્યો એને. જો હા પણ લઉં છું તને વિડીયોમાં લઉં છું, નારાજ ના થા. અને આ બહુ ડાયો પાડો કે પાડી એ નથી મારતા. અને ભોલું મારો સવારની અણી કાઢે છે. જો આવડી તમારી અણી કાઢે ને મને ખીજવાડે છે. હું એને 1000 વાર ના પાડું કે આમ તું ના કરતો ના કર મને તો અણી કાઢે. બેસ્ટ ફ્રેન્ડ શું કહેવાય. તો અમે અહીં આવી ગયા છીએ સામાન ભરવા. સામાન મીન્સ કે કાલે બેસણું છે ને બેસણાનો બધો સામાન ભરવા આવી ગયા છે.
ગાઈસ અમારા જે ફેમિલીમાં અમારે કેવું છે ગાઈસ કે જો બધા ફેમિલીમાં મીન્સ કે બધા ઘરે ઘરે બધું વાવે જ તે મીન્સ કે જો હર એટલે હર વસ્તુ વાવે. આમ જો આ સીતાફળ નાનું એવું હતું, સીતાફળ તોડી લીધું. આમ જો આ છે તુવર સોરી, આંબો, ઓલી ચીકુડી છે, અહીંયા લીંબુડી અને ચીકુડી મીન્સ કે અમારા ઘરે કોમન છે, અમારા બધા ફેમિલી મેમ્બર્સના ઘરે. અત્યારે ચીકુ તો નહીં હોય. હા છે ચીકુડી ચીકુ બતાવજો. એક જ છે આઈ થિંક ચીકુ. જો ગાઈસ મેં નાનું એવું સીતાફળ હતું ને તોડી લીધું. જે કાર્ય એ ભલું ચીકુ આયા છે. વાવ સો બ્યુટીફુલ સ્માઇલિંગ. તને ચીકુ ભાવે? હા અને જો વરસાદ ચાલુ થઈ ગયો કા ભોલી. અને ગાઈસ જો અમે વિડીયો બનાવવા આવ્યા ને વરસાદ ચાલુ થઈ ગયો. યાર આમ જો ફૂલ વરસાદ. તો આ તો ગાઈસ મારો આજનો દિવસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મારો વિડીયો ગમે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. તો મળી એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ ને જય દ્વારકાધીશ.